મારાથી હલાતું નથી એટલે નકર હું આ નો આવું કરું. અરે તમારાથી હલાતું નથી ને તો અહીંયા વાઈટ પર રાખતા જાવ, બાકી હું કઈ નવરી નથી આખો દી કરવા. અને આખો દી તમારું કરી કરીને થાકી ગઈ હું. આખો દી પૂછ જ કરે રાખે, ઓલું કર ને હું નવરી કેમ હોય હું? પેલા આ વોસને એટલું ધ્યાન રાખતા હતા, હવે તો માને નથી રાખતા. ધડો થઈને હામાં થઈ છે, અહીંયા થૂકો છો ને અહીંયા થૂકો. પણ મારે બટા હલાતું નથી ને એટલે આવું બધું થાય. હું ભગવાનને કહું છું મારી દોરી તું ખેહી લે, હવે આમાં જીવવામાં મજા નથી. હવે આટલું કરતા કે મને કોઈ માન નથી દેતું. ત્રણેય ટાઈમ ખાવાનું કરવું, ગાભા ધોવા, એમ થાય હે સા કરીને દેવો. બધું કરીને થાકી જાઉં હું આખો દી. અને એને તો હું પડી હોય આ વયા જાય સવાર ઉઠીને વાડીએ અને સાંજે આવે તો મારે કઈ જોવાનું જ નહીં. આ તો તમારા આવું વે ગયા ને એટલે બધો મારે ઓશિયાળો અવતાર કાઢવાનો છે. હું એમાં ભગવાનને ટપકા ભગવાન મારો જીવ લઈ લે. એમાં ક્યાં ઓશિયાળો છે? આખો દી કરીએ તો ખરી તમારું ક્યાં નથી કરતા તો તમે એમ કે ઓશિયાળા છે તો જો તો ખરી બોલે છે કે અમને તો ઓશિયાળા છીએ. પણ હળવે બોલને શું બાપુ થયું? આ જરી ઠીક એમ ક્યાં લઈ કરે પણ ઈ તો ગોઠું માવતર છે. તો પણ આમ હેઠા થોડા થૂકાય. પણ એવું ના બોલ કરવાનું તારે. પણ તમે તો સમજતા જ નથી. બંધ થાવ તમે બોલતા નહીં કઈ. બસ તું જાવ દે ને ન જાઉં. અને હા હું કહી દઉં હું તમને આ હે ને 1 મહિનો ને 5 દી થઈ ગયા છે. કેટલા થયા? હા ભલે 1 મહિનો ને 5 દી થઈ ગયા. મોટા ઘરે નથી ગયા. હું કઈ નવરી ની છું? હા પણ લઈ જશે વારામાં. તું તારે શાંતિ રાખ. હા વારામાં લઈ જાય બધું આવે. શાંતિ રાખ દયા જા બધું ખાઈ લે. હા હાલો તું જા એ બોલ્યા હોત ને તો આવું ન થાત. હા તારું કામ તો ન કરવું મારે. અને ઓલાને કેજો લઈ જાય એમથી. અને આયા પૈડા રહે હે જાવું નથી. ઓ બટા બાઈકશો નહીં. હું ના વિયો જાય તમ તારે બોલશો નહીં. બે જણા તમે બાઈકશો નહીં. આ તો હજી લેવા ન ખાવા તો કહી દેવાય એને કે મને લઈ જાજે. મહિનો પૂરો થયો તો તમે તમતાર આરામ કરો. મોટો ભાઈ આવે ને તાર તમતાર લઈ જશે. ભલે 5 દી રહ્યો તું લઈ જા. 5 દી તો થઈ ગયા માથે. પણ એક તો હું વાડીએથી કામ કર્યું પાણી બાણનું પૂછની પાદરી ખસકાવાની વાત કરે તો ખસકાવે ને તો હું કરે તમને. આ બાપ મંદિર માં દાદા અલો હા બાપા લઈ જા જવા. આ હોયો દે બાપા મારી રીતે હું વિયો દે. વયો જાય કરે આમાં મામામ કરતા. આછો લઈ દે. રોદડા જોવા હે આખો દી. હારું બાપુ તમે આરામ. હા કરાવો આરામ. આ તો બટા આરામ કરો. હા વળી દે ને એટલે હું લાચા છું. છે હવે તમતાર હવે તમે મુંદામાં ભલે 5 દી ને 10 દી ભલે વધારે થઈ જાય. બધા ગદા પાસે તો આહુડા પાડવા માંડ્યા. એને કેમ મે માયરા હોય? બસ પણ સાને હવે તું આવાજ કરતા. બહેરું એક તો એવું છે સમજતું નથી. તમે બાપુ તમતાર શાંતિથી હો બાપુ હુઓ તમતારે. બટા આમાં તમારી કોઈની ભૂલ નથી. ભૂલ જ મારી છે. ભૂલ એવી છે ને કે મેં તમને બે ભાઈને જમીન ખાતે કહી દીધી ને એટલે મારે શું જરૂર છે તમારે? એવું ન હોય બાપુ તમે પૂછો. હમણાં જમીન ખાતી હોત ને તો બે ચારે તમે મારી સેવા કરતા હોત. હા હારું બાપુ તમે હવે હુઓ તમતાર આરામ કરો. આ ડાયો છો તું દીકરા. હા આના તારું ઘર તો ભંગાય ને એટલે હું બધું સહન કરી પડ્યો. ના ના આરામ કરો તમતારે. અને હું આયા રહીશ ને તો બટા એ રિયા હમણાં વહી જશે અને તું એકલો રહી. હું હળવામાં ટેકે મોટાના ઘરે ગયો હતો. હાલો બાપુ તમને મૂકી દો હાલો. હા ના હું પણ કહી દઉં. ના હાલો મૂકી દો બાપુ હાલો. ક્યાંય જતી હવે તું જો મૂકવા આવી તો વળી તમે બે માણા બાદશાહ તારી વહુ તને ખસકાવશે. હું મારી હાથે વ્યો દઉં છું. ક્યાંય મૂકવા ન જાવું ને આઈલાથી મૂકવા લવ કરતા. ક્યાં ન જવાનું કરો ઘરમાં. વયા જા આમ ટેકે લાકડીને. તો જો ને જમાનો કેવો લાશે કાઢતા નથી. જમાનો હારો જ છે. હાલો મારા કોણ બાપ કોણ. હું જાઉં છું. હા આઈલા જાવા. શાંતિથી બેહી ગયો. જોયો હે રસ્તો જો સીધો જ છે. ઉલ્યો જાય છે નહીં હશે તો કોક તો હશે ને મૂકી જાય છે. છોકરા પાસે રોતડા જ રોઈ રાખે ને. ઘોરાવી દીધા. મારા એટલે પોગાડો
અરે કરી હવે ઘટપણ આવે ને એટલે પૂરું થઈ જાય હો. મને બધું હવે સાંભળ્યું બધું. સુવાનીમાં તો મારું એવું નામ હતું કે કોઈ 5 જણા હોય ને બાજવામાં પૂળા ઘોડે નાખી દઉં, પણ હવે એ શક્તિ મારામાં રહી નથી. લે હું બેવ પકલા બેટા હવે શેની ધ્યાન દે મારા આવી જા લાગે હા આવી ગયા લે કા બાપા હારું ને ટેકે ટેકે પહોંચ્યો છો તારા ઘરે આવ્યો છો વારો હવે પણ મારે થોડું ખાડિયામાં કામ હતું ને એટલે આ 2 ચંદી વધુ રોકાઈ ગયા. ભાઈ બધે વ્યવહારે જવું પડે પકા. મને ખબર છે 1 મહિનો ઉપર 5 દી થઈ ગયા. વિયા બીજું હું હવે મારે કેટલું સહન કરવું હવે આ બધું મારે. આમ હરકા બેહો. રાત વર્ષો લેતા તમે લેતા આવો ને ચાલુ કરી દીધા ઓર્ડર કરવાના. નાના નાના વિયા જાય છે ને મારે કેટલી અવાજ થાય મારો જીવ જાતો નથી. ઓસી કુટ લઈ આવ્યા ખાલી આ ગાંઠની લેતું હોય ને વળી પાછું જવાનું આમ. બાપા મારે તો ગાટલું હોય તો ભલે ન હોય તો ભલે, ગોદડું જૂનું હોય તો પાછી હું હોઈ રહ્યો. હું કોઈને દખ દેવા રાજી નથી કોઈને. તો કુટાણું તમે સુખી રહ્યો ને બટા તો મને ઘણો આનંદ થઈ જાય. શું કરવું હવે? સુખી તો ત્યારે થાય છે. આ તો મને કેમ કીધું કે જાઓ ઓલા કોઈને તમારો એને રાખવાનો વારો આવ્યો છો. બટા ટેકે ટેકે માન પાડ્યો છો. હે બાપા હા હું ખાવું છે તમારે? હવે મારે દાંત નથી. છોલી બુલી ખીચડી બીસડી હોય ને તો હું ખાઈ લઈશ બેટા. શીરો ખાવો છે તમારે હે તો બનાવું શીરો. છોલી બુલી બનાવો ને ભાઈ, મારે કાંઈ શેરો નથી ખાવો. શેરો ખાઈને મારે ક્યાં જવું છે હવે? ના ના તમે તો કેટલા ટાઈમ પછી આવ્યા છો તો આજ તો તમને શીરો જ બનાવી દેવો છે. હા હા તમે કેમ બોલો છો? એટલે આમ આવો તો તમે આવ્યો તો હે બાપા હું આવું હો. જા હાથ કરે જા તું. હવે છે ને બહુ બાપની સેવા કરવાનું થાય છે કા? આમ લઈ આવી દે ને ઓલું લઈ આવી દે ને ઓસીકો લઈ આવી દે. શું છે તમારે? પણ બાપ છે બાપ, ગઢું માવતર કહેવાય. નો સેવા થોડી ઘણી એ બાપ હોય તો એની લિમિટ હોય. આટલા વર્ષો તો બધું કર્યું, હજી કેટલું કરવાનું? મારે મારું નહીં જોવાનું હે? આખી જિંદગી બસ ઈ જ કરવાનું. બાપનું ને માનું. માં ગઈ તો બાપનો વારો, પણ બાપ જાહે ક્યારે હવે? પણ તું બધું આ મેક ને હું મેકું હે? થોડી ઘણી સેવા. તમને મેકી નહીં જાઉં? આ નક્કી બાતા લાગે છે. હવે ખબર ન પડે એ હું લ્યો તો નકર હાલો ઘર ભાંગ છે મારા હાટું થઈ લઉં તો હવે. મેં તમને કીધું તું આ ઢોસલો મને ન જોઈએ ઘરે હવે. પણ તું થોડી ઘણી સેવા કરી તો થાય. હું જવાનું કેવાય નાનકાને કે રાખો, અમે તો બહુ રાખ્યા. પણ ના 1 મહિનો ને 5 દી તો હતા ઈ. તો શું થઈ ગયું? આપણે આટલા વર્ષો બાપાની સેવા નથી કરી હે? આ જગ્યાએ મારો બાપ છે, એ જગ્યાએ તારો બાપ હોત અને તારો ભાઈ આમ કરતો હોત તો તને કેટલું દુઃખ થાત. બસ હવે ઈ કઈ કહેવાની જરૂર નથી થતી તમારે. કાઈ ગયા બાપા. આ જો આ તું બહુ બોલી ને જો વિયા ગયા. હા એટલે ડોહલો ગયો તો ખરા. હું હાશ લે લેવું લેતા હું. એ કાઈ લેવું નથી. આમ ખાણે ગુના હાઈ લાવો, ઘર ભેગા થાવ, લેવા વાળી થઈ તેમાં. હા હાલો. કોઈ હોય તો ઊભો કરો મને. એટલે હું જો કોણ હોમો છે? હા 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 મારે કે ઠેસ આવી ને તો પડી ગયો. હશે, હવે હશે. મારા ફોમાં ગઢ પણ આવી ગયો. હા, હા. હલાતો આ ઊભા થઈ નથી. જાઓ, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, હાલો. હા હવે છે ને ક્યાં ઘર છે તારું? એ આયા ઓછું દેખાય છે ને? દેખાય પછી હવે તો બધું એમ જ હા, હોય એ હશે. આમાં. હાલો હાલો મારા ઘરે લઈ જાઓ, હાલો
ક્યાં હાલ્યા જતા પડી ગયા? મામા હું મારા દુઃખની વાત કરું. કાં ભાઈ શું છે? મારી માથા તો ઝાડવા ઉગી ગયા. શાના પણ? છોકરા બે છે, હા બે વહુ આવી છે. હા છોકરા તો મારા છે, હા છોકરા કોઈ પારકા નથી. હા હા વહુ તો પારકી છે ને, ના એ એને હાસો. હું પડી હોય હોમાં. હા એ હાસો હો પણ તમારી. છોકરા મારા બેટા દબાણમાં એટલા પડી ગયા છે ને એની વાત જવા દે. અલે તારા દબાણમાં? હે, વહુના દબાણમાં. હા વહુના દબાણમાં. હા, હા પછી એ બિચારા વિચાર કે માન મળ્યું છે, હા. બાપાના હાસુ કે વહુના હાસુ. ના, ના, જો એ હાસુ. વહુના આમ કરું તો વહુ વહી જાય. હોય છે તો એ હાસુ થાય. એટલે હું સહન કરીને બેઠો છે ને, મારા છોકરા હાવ નમાલી ના નીકળ્યા. હશે હશે હવે હશે. પેલો દાબ પડ્યો હોત ને તો બોલી ન એક. અને હોમાં તારી કાકીની વાત થાય ભલામણ, ના એ તો હાસુ છે. એના વખાણ થાય. એના વખાણ નો થાય હો ભાઈ. ઈ હોય તો મારા આમ હોય. નો હોય એ હાસુ. તારી કાકી એવી તો બીજી બાઈ ન હોય કે. ના ના એ હાસુ હાસુ હાસુ. હું તને ના નતો પાડતો ટેલા જયારે ત્યાં જમીન ખાતે કરી ત્યારે ના પાડી હતી ને તને. તેથી મારા છોકરા હારા હતા. મને એમ થયું કે મારા છોકરા છે ને સેવા કરશે અને બેન ખાતે કહી દીધી. પણ હું તને એ હારું તને જ કહેતો કે છોકરા ગમે એવા હારા હોય ને તો આપણે થોડું હજુ રાખવું પડે. ન રાખ્યું ને તો જો આ દિશા જાય થાય ને. ન રાખ્યું મેં બધું દઈ દીધું. દઈ દીધું તો હવે હું કરવાનું? ઠેપા ખાવાના. હવે ભલામણા આ તારા ભાઈબંધનું ઘર છે એ તારું જ છે ને. આ એને રોકા આપણે તો તાર મારી ભેગો હું તને હાંસવીશ. હવે મારે તારા ઘરે કેટલા દી કાઢવા? હવે તું મને આશ્રમમાં મૂકી દે હવે. અરે ભલામણા તારો ભાઈબંધ બેઠો છે ને તારે આશ્રમમાં જવાય? રે હું તારા છોકરાને બોલાવી અને હું સમજાઈ દઉં. આ કરતા જો વાંચ્યો હોત ને તો બહુ સારું હતું. ના 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 ભગવાને બે દીકરા દીધા હાવ નમાલીના. એવું બોલમાં ભલામણા એવું કાંઈ બોલાય? લેવાનું નથી. એટલા વહુના દબાણમાં છે ને, આ ઉભો નાઈને ઉભું રહેવું પડે. આ કઈ તો આ કરવા માંડ્યા. આવા હાવ રાંચના મુવા છે હાવ. છે. હવે છે ને તારા છોકરાને હું બોલાવી અને સમજાઈ દઉં. અને હોમાં જેથી મારી જુવાની હતી, ફડાકો ના થાય, ઊંચો માથું ન થાય. ના ના એ હાસુ. મારી જેવા તો થયા જ નહીં. બસ બસ હવે ભલામણા આવડે માટે એ કઈ ન થયો. આટલી બધી ઉંમરે આવડા ન પડે. હું સાનો રહી જા. તું છે ને મુંજાઈશ ને જરાય. સમજો આપણે જમીન છે તે ખાતે પલકી દીધી, પણ એ છોકરા રહ્યા ને એ હમણાં પોલીસ કેસ કરવી ને એટલે તારી જમીન તારા ખાતે હોતે ને બે મંડે સેવા કરવા. તારી વહુ હોતે સેવા મંડે કરવા. પછી ક્યાં વાત રહી? એટલે એ હોમાં હેચી વાત હો. આ આપણું ઘર છે ને, આ તારું જ ઘર છે. તું આગળ હું એમ નહીં, ખાતે પાછી થાય અરે થઈ જ જાય ને. તો સારું કહેવાય. આજુ જાઉં તારા પછી છોકરા બેઠા કામ કરશે ને તારી બધી સેવા કરે તારી. એમ. હા તો અત્યારે ક્યાં જવું છે? પોલીસ સ્ટેશન? ના ના તો તું અહીંયા હું કરે? હું તારા બે છોકરાને બોલાવી લાવું અને પછી પોલીસ સ્ટેશન હું આપણે બે જઈશું. હું તને લઈ જઈશ. જો મને સહી કરતા આવડતું નથી, અંગૂઠો કરીશું. બરોબર? અંગૂઠો જ આવડે છે ને? હા, ઈ આવડે છે. બસ ત્યારે અહીં ઊભો. આમના હાસવામાં તો હું હા. ભણ્યો ય નથી. ઘડીક છે ને આગળ પડી જાય. આ વાગ્યું છે ને વાગ્યું ને. હવે ટીના આ બાબાને એમ કાઢી મેલાય પડે ગયા તા. મેં માન ઊભા કરીને તો હું મારા ઘરે લઈ ગયો. પણ હું તો કહેતો જ તો પણ આ મારા વહુ નો. તો રાખો ને, તમારે ઘેર રાખો એને. આજે હું રાખી. હા આઈન પાવી ઊભો થા ઊભો થા. હા, હા. તમે આઈન પાવી આવો ભાઈ. હવે તું છે ને કોઈ કાંઈ બોલતો ને શાંતિ રાખજો ભાઈ. હો હા જો માથે થૂકે જો. છે બાપ. આવ્યા ભેગા જ દેખાડવા માંડ્યા એના વર્તન. આમ જો ગૌડું માવતર છે હવે. જો સોમા દાદા જોયો ને તમે? આ નો સુધરે. એમાં જો તો હાડલો ખરાબ કરી નાખ્યો. હવે છે ને તમે મારી વાત સાંભળો તમે. આ બાપા ઘરેથી બહાર નીકળી ગયા, અહીંયા રસ્તામાં પડી ગયા એટલે હું મારા ઘરે લાવ્યો. અને એ બાબા રહ્યા ને એ અમે પોલીસ સ્ટેશન જવાના છે, કેસ કરવાનો છે અને તમને બધાને હલવાડ દેવાના છે. હા, કાઈ નો કરી હગે, એનાથી કાઈ નો થાય હવે. હા તમને ખબર છે કાંઈ ન થાય? મને બધી ખબર છે, કાઈ નો કરી હગે ઈ હવે. શું તમે વાત કરો છો? અત્યારે કેસ કરવી ને કેસ એટલે બધી જમીન આમના ખાતે વહી જાય. અને કાયદા કેવા ફરી જાય તમને ખબર છે? હું ફરી ગયા? કાયદા ફરી જશે. જમીન કેસ કરો એટલે તમે હલવા જાવ, જમીન પાછી બાબર ખાતે વહી આવે. હું કાઈ નો થાય હવે. હશે? અને આમ જો તું પૂછી જોઈએ બીજા ગમે. હા ઓ મોટા ભાઈ, મેં એક જગ્યાએ વાત સાંભળી હતી, પાછું ખાતે થઈ જાય છે. હે? હા અત્યારે કાયદા બધા ફરી ગયા. હા જોજો હા હલવાઈ નો જાય. તું પણ શાંતિ રાખજે હવે. મને થોડી ખબર હતી કે આ બધી વહી જાય જમીન. ઓ બોલમાં તું.
હવે છે ને તું બહુ બોલ નહીં કરતી બધું વ્યૂ જાય છે ને તો એ થઈ જાય છે એમ નામ આજે લટુડા પટુડા કરો ને થઈ જાય છે બધું બંધ ના 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 મને બધું જોતું છે પાછું. કા બહુ રાડ્યું નાખી મારા બાપા આમ બાપા કઈ વાંધો નહીં, તમે છે ને તો આપણે ઘરે આવતા રહેજો. હાલો. ના ના બાપા, ના 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 એ ભલે મારી ભેગા ના, આવ્યા. ના. બાપુજી તમે અમારા ઘરે આવી જાજો હો. હું તો એ બાપાને અમે તું ના પાડતા નહીં જાવ એમ. અને હોમાં હા આ બાજુ આય હા કાંઈ સુધર્યા સુધર્યા છે પણ ઈવડે એવું કે આપણે તું હતા નહીં જે જાતો નહીં. ઘડીક ન બોલું હા ખાલી. બસ યાર. હા સમજો બાપા હા. અત્યારે હું રિક્ષા બોલાવી લઉં આપણે બાપા હા રિક્ષા ના બેઠી દીધી. બાપુજી, હવે છે ને અમે તમને અમારા ઘરે લઈ જાય હો. બાપા અહીંયા આવતા સાંભળો રહેજો અને શાંતિથી આપણે રહેવું હપીને. મારી વાત તમે સાંભળો હા તમે સમજ્યા ને હા અમને છે ને સમજાતું ખરી પણ મોડી સમજણ પડી બાપા. હજુ આમ તો મેં ખાતે કરી નથી નકર 5 મિનિટ થાય ખાતે અને તમે રખડતા થઈ જાઓ ના બાપુજી, હવે છે ને આ માફ કરી દો અમને બસ. હું હવે- તમને શીરો બનાવીને ખવડાવીશ બાપુજી. હવે હાલો. સમજ્યા અને સોમા સમજ્યા નાથી હવા હા.